ના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીની વિવરણ ટીકા, શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પૌત્ર એટલે શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીની પ્રકાશ ટીકા, શ્રી દ્વારકેશજીની વિવૃત્તિ ટીકા, શ્રી વ્રજરાયજીની વિવરણ ટીકા અને ત્રિગૃહી શ્રી ગોવિંદરાજ ભટ્ટની પ્રકાશ ટિપ્પણમ નામની ટીકા અને છઠ્ઠી કોઈ એક અનામી લેખકની ટીકા પ્રાપ્ત થાય છે. તદુપરાંત ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ નાનાલાલ, એવું કહેવાય છે કે કવિ નાનાલાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા, પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એમના હૃદયને એટલા બધા સ્પર્શ્યા કે શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોનો એમણે સમશ્લોકી અનુવાદ પણ કર્યો છે. આ બધા ગ્રંથો છે ને એટલા બધા યુનિવર્સલ છે. શ્રી મહાપ્રભુજીએ આપેલા ઉપદેશો એટલા બધા જે લોકોને લાગુ પડે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય સંપ્રદાયના અનુયાયીઓએ પણ જેને અધ્યયન કર્યું ને એમણે પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને આત્મસાત કર્યા છે. મુંબઈમાં એક જૈન મુનિ હતા, જૈન આચાર્ય, એમનું નામ અત્યારે હું ભૂલી ગયો છું, પણ એમણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો એટલો ગહન અભ્યાસ કર્યો અને એમના હૃદયને એટલા સ્પર્શી ગયા કે જાહેરમાં 16 ગ્રંથો ઉપર પ્રવચન કરતા હતા. આવી 6 ટીકાઓ કૃષ્ણાશ્રય પર પ્રાપ્ત થાય છે અને આ બધી ટીકાઓને લક્ષ્યમાં રાખી અને આપણે કૃષ્ણાશ્રય પર ચર્ચા કરશું. કાલે આપણે જોયું 16 ગ્રંથો એ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે અને જ્યાં સુધી શ્રી વલ્લભની કૃપા ન થાય ત્યાં સુધી એના અલૌકિક ભાવો આપણા હૃદયમાં પુરાયમાન ના થઈ શકે. જો મારો અનુભવ છે, શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી પર આજે કાશીના વિદ્વાન પંડિતો પણ ગોથા ખાતા હોય છે. એ પણ સુબોધનીજીના અર્થો એટલા સરળતાથી કરી શકતા નથી. અને અમારા સૌરાષ્ટ્રના કેટલાય એવા પ્રાચીન મર્યાદી વૈષ્ણવ મેં જોયા કે બિલકુલ અંગૂઠા છાપ ક્યારે સ્કૂલનો દરવાજો નિશાળનો જોયો ન હોય, એમને સુબોધનીજીની કારિકાઓ બધી કંઠસ્થ હોય એટલા સુંદર સુબોધનીજીના અર્થો આપણને કરીને બતાવે. એ તો કેવલ શ્રી વલ્લભની કૃપાથી શક્ય છે. એ તો કૃષ્ણદાસ વેગનને પણ 3 વાર શ્રી મહાપ્રભુજી પાસે માંગવું પડ્યું છે કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. શ્રી ગોકુલનાથજીએ પણ શ્રી ગુસાઈજી પાસે 3 વાર માગ્યું છે કે આપ કૃપા કરો ત્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. જ્ઞાન માર્ગના સિદ્ધાંતો વાંચવા કે સાંભળવાથી સમજી શકાય, પણ આ તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છે અને કેવલ શ્રી વલ્લભની ને ઠાકોરજીની કૃપા હોય ત્યારે જ આત્મસાત થઈ શકે. એમની કૃપા વગર કોઈનું સામર્થ્ય નથી. અને એટલા માટે શ્રી વલ્લભાધીશને આપણે વિનંતી કરીએ, મારા હૃદયમાં સ્વયં શ્રી વલ્લભ બિરાજે, વાણી દ્વારા સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થાય અને આપ સૌના કર્ણ દ્વારા શ્રી વલ્લભ આપના હૃદયમાં પ્રવેશ કરી અને એમના વાંગમય સ્વરૂપનો ભાવ પ્રકાશ કરે, ત્યારે જ યત કિંચિત યથા અધિકાર આપણે એને સમજી શકીએ. બાકી શ્રી મહાપ્રભુજીની કૃપા વિના એમની વાણી સમજવી સર્વથા અસંભવ છે. તદોક્તમપી દુર્બોધમ, સામાન્ય જીવ માટે વાણી દુર્બોધ છે, પણ જ્યારે આપની કૃપા થાય ને ત્યારે જ સુબોધ બની શકે. એવા શ્રી વલ્લભના ચરણ કમલમાં આપણે સૌ વિનંતી કરીએ. કૃષ્ણાશ્રયમાં કુલ 11 શ્લોક છે. તો 11 શ્લોક જ શા માટે? એના જુદા જુદા ભાવો બતાવવામાં આવ્યા છે. આપણે ત્યાં અંક શાસ્ત્રનું એટલે કે સંખ્યાઓનું, આંકડાઓનું એક વિશેષ મહત્વ હોય છે, એક અલૌકિક રહસ્ય હોય છે. કૃષ્ણાશ્રયમાં 11 શ્લોક શા માટે? તેનું પહેલું કારણ બતાવ્યું
કે કર્મ માર્ગમાં ભગવાનને પ્રાપ્ત કરવાના 6 સાધનો બતાવ્યા: દેશ, કાલ, કર્મ, કર્તા, દ્રવ્ય અને મંત્ર. આ 6 સાધનો શુદ્ધ હોય તો કર્મ શુદ્ધ થાય, અને કર્મ શુદ્ધ થાય ત્યારે જીવને મોક્ષ મળે. 6 સાધનો ઉપરાંત 4 પુરુષાર્થો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 6 સાધનો ને 4 પુરુષાર્થ મળીને 10 થાય. 10 વત્તા 1, આ 10 સાધનો દ્વારા એક પ્રભુની પ્રાપ્તિ થાય. અને અનેક જન્મ સુધી આ 10 સાધનો દ્વારા એક પ્રભુને મેળવવાનો જીવ પ્રયત્ન કરે છે, અને ત્યારે પ્રભુની કૃપાથી સુસાધ્ય બને છે. 6 વત્તા 4 વત્તા 1 એટલે 11 થાય. બીજું કારણ એ બતાવ્યું કે શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ, ત્રીજા સ્કંદ થી લઈને 12 સ્કંદ સુધી ઠાકોરજીની 10વિધ લીલાઓનું વર્ણન છે. ત્રીજા સ્કંદ થી લઈને સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ ને આશ્રય, એમ 10 પ્રકારની પ્રભુની લીલાઓ બતાવી છે. તમારી છેલ્લી લીલા આશ્રય લીલા છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે આ 10 લીલાયુક્ત ભગવાનનો આશ્રય કરવા માટે, જેમાં 10વિધ લીલાનું નિરૂપણ છે, એવા ભાગવતનો આશ્રય કરવો જોઈએ. તમને કોઈ પૂછે કે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તમે શું કહેશો? ઘણા વૈષ્ણવ કહેતા હોય શિક્ષાપત્ર, ઘણા વૈષ્ણવ કહેતા હોય 84, 252, ઘણા કહેતા હોય 16 ગ્રંથ. પણ આ બધો જેનો સાર છે ને, એ શ્રીમદ ભાગવત એ પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજી વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટય. હિન્દુ વૈદિક ધર્મના પાયાના 4 ગ્રંથો વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત એનું મંથન કરીને નિચોડ સ્વરૂપે પુષ્ટિ સિદ્ધાંતો આપ્યા છે. સૌથી પહેલું, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, તમામ એનું વિજ્ઞાન એ વેદમાં બતાવવામાં આવ્યું છે. પણ વેદ એ ભગવદ વાણી છે, દરેકની સમજમાં ના આવે. વેદની ભાષા બહુ જ ગહન છે. વેદમાંથી ન સમજાય ત્યારે વેદનો સાર ભગવાને ગીતાના રૂપે ગાયો છે. ગીતામાંથી સમજાય. ગીતા પણ ભગવદ વાણી છે, એ પણ પ્રભુની કૃપા હોય ત્યારે સમજાય. આજે 5000 વર્ષ પછી પણ ભગવદ ગીતા પર સંશોધન ચાલી રહ્યા છે. ગીતા પણ પ્રભુની વાણી, એમાંથી ન સમજાય ત્યારે એને સરળ બનાવવા માટે વ્યાસજીએ વ્યાસ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર આપ્યા. એમાંથી ન સમજાય તો આ બધાનો સાર એ શ્રીમદ ભાગવત. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ અને શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પડાયો. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી ભગવત લીલાના ગૂઢ રહસ્ય જગતને સમજાવ્યા છે. એટલે ભાગવત સત્સંગમાં આપણે જોયું કે 16 ગ્રંથના કયા શ્લોક શ્રીમદ ભાગવતજીના કયા સ્કંદનો અર્થ છે. ભાગવતનો સાર એ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ સ્વરૂપે આપ્યો. હવે જો શ્રી વલ્લભે પણ સ્વયં પ્રભુના વદનાવતાર, ઠાકોરજીના મુખારવિંદનો અવતાર. શ્રી વલ્લભની વાણી પણ કેવલ વલ્લભની કૃપાથી સમજાય. જીવનું સામર્થ્ય નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીના આ 16 ગ્રંથો પુષ્ટિ જીવો સમજી શકે એ માટે 16 ગ્રંથોનો સાર શ્રી હરિરાયજી આપણને શિક્ષાપત્ર સ્વરૂપે આપ્યો. શિક્ષાપત્ર જે સંપૂર્ણ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંતનો સાર કહી શકાય. અને શ્રી હરિરાયજીના શિક્ષાપત્રને સરળ બનાવવા માટે, સરળતાથી સમજાય એ માટે ભક્ત કવિ દયારામભાઈએ ભક્તિ પોષણના ચંદ્રાવળાની રચના કરી.
ગુજરાતી ભાષામાં આખો શિક્ષાપત્રનો સાર એની અંદર સમાવી દીધો. ક્રમ છે કે જેનાથી જીવ સરળતાથી પુષ્ટિ સિદ્ધાંતો સમજી શકે. 16 ગ્રંથો છે, ભાગવતનો સાર છે. અને આપણે કાલે જોયું કે કૃષ્ણાશ્રય ગ્રંથ એ ભાગવતનો જ સૂક્ષ્મ રૂપ, ભાગવતનું કેપ્સ્યુલ રૂપ કહી શકાય. વ્યાસજી 18,000 શ્લોકોમાં જે વાત કહી, શ્રી મહાપ્રભુજી એ વસ્તુ અહીંયા 11 શ્લોકોમાં આપણને સમજાવે છે. 10 શ્લોકોમાં કૃષ્ણાશ્રયનું વર્ણન અને 11મા શ્લોકમાં ફલનું નિરૂપણ છે. એમાં કૃષ્ણાશ્રય ગ્રંથ શ્રીમદ ભાગવતનું સૂક્ષ્મ રૂપ છે. ત્રીજું કારણ બતાવ્યું, ભક્તિના કુલ પ્રકાર કેટલા? તો કે મુખ્ય 10 અને સૂક્ષ્મ રૂપે જોઈએ તો 2, નિર્ગુણ અને સગુણ. એમાં નિર્ગુણ ભક્તિના કોઈ પેટા પ્રકાર નથી, પણ સગુણ ભક્તિ 3 પ્રકારની છે, સાત્વિક, રાજસ અને તામસ. અને એના પાછા પેટા પ્રકાર જોઈએ તો કુલ 9 થાય. સાત્વિક, સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ એ રીતે. એટલે સગુણ ભક્તોના 9 પ્રકાર અને નિર્ગુણનો 1. 10 પ્રકારના ભક્તો ભક્તિ દ્વારા કેવલ ભગવાનનો એકનો આશ્રય કરે, એટલા માટે 10 + 1 = 11, કુલ 11 શ્લોકનું નિરૂપણ. આ 11 શ્લોકના પાઠ કરવાથી, એટલે કે કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી દ્રઢ આશ્રય જીવ સિદ્ધ કરી શકે, પ્રભુની ભક્તિ દ્રઢ થાય. 11 શ્લોકોનું ચોથું કારણ બતાવ્યું. શરીરમાં કુલ 10 પ્રકારના પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, મુખ્ય 5 પ્રાણ અને ધનંજય ઇત્યાદિ. પ્રાણ એટલે વાયુ કે જેનાથી શરીરનું તંત્ર સ્ફૂર્તિમાં રહે છે. જો પ્રાણ એટલે જીવ નહીં, ઘણી વખત કોઈ માણસનો જીવ નીકળી જાય ને તો આપણે કહીએ એના પ્રાણ ચાલ્યા ગયા છે. પ્રાણ એ વાયુ સ્વરૂપે છે. પ્રાણ એટલે આપણા શરીરમાં રહેલી આપણી ક્રિયા શક્તિ, જેનાથી શરીરનું તંત્ર સ્ફૂર્તિમાં રહે છે. અને એમાં જો ગડબડ થાય તો શરીરમાં એની અસર દેખાવા લાગે. એટલે જ 10 પ્રકારના વાયુ છે ને, ઘણીવાર આપણા સાંધા રહી જાય, પગ રહી જાય, કમર દુખે, એટલા માટે જ આપણે એને વાયુનો પ્રકોપ કહીએ છીએ. એ પ્રાણમાં જરા પણ ગડબડ થાય એટલે શરીરમાં બધા વાયુના પ્રકોપ શરૂ થાય. કે છે કે આ 10 પ્રકારના પ્રાણ દ્વારા આપણે કરવાનું શું છે? 10 પ્રકારના પ્રાણ દ્વારા આપણું શરીર કાર્યરત રહેશે. એટલે એના દ્વારા આપણે એકમાત્ર પ્રભુનો આશ્રય કરવાનો છે. એટલા માટે કુલ 10 ને 11 થયા. 5મું કારણ બતાવ્યું. આ જુદા જુદા ભાવોમાં અનુભાવોએ પ્રગટ કર્યા છે. જેમ 10 પ્રકારના પ્રાણ, એમ શરીરમાં 10 પ્રકારની ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. અને આ 10 ઇન્દ્રિયોનો રાજા એટલે 11મું આપણું મન. તો કહે છે કે 11 ઇન્દ્રિયો દ્વારા જીવે ભગવાનનું શરણ સ્વીકારવાનું છે. અને એટલા માટે કૃષ્ણાશ્રયમાં 11 શ્લોક છે.